ગઈ અડધો તો પહોંચી જશે હાલતા પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે બરોબર. આ બધું ટ્રાફિક છે એકદમમાં એનું કોલેજવાળા ત્યાં જવા નથી જતા. ત્યાં અમારા ભાઈ ઊભા છે, અમારા કૌશિકભાઈ, અમે જીતુભાઈ છે, દિનેશભાઈ છે. તો એ બધું લે છે આરએમડી ને એવું બધું. પછી અંદર કાંઈ એવું વાંધો ન આવે એટલે બધું લઈ કાઢવી અને જાય છે. ટ્રાફિક છે, પોલીસવાળા અંદર જવા નથી જતા. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ. આપ વ્યૂઝ જોઈ શકો છો અત્યારે 1 કિલોમીટર જેટલું છે આ ગોજી. અને કાલ રાતના પટ ખુલી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આવો બધો વ્યૂ છે ને અહીંયા ધોધ પાણી ચાલુ છે. આવું બધું તો ઘણું જોવાનું છે હજી. નારાયણભાઈ હા મારા જીતાભાઈ હેલા આવે છે. હા અમારે ભાવેશભાઈ છે અને એને બહુ મજા આવે છે. તો તમને કેવું લાગશે અંદર જઈને? એ આ છે દામોદર કુંડ. હા લગભગ આપણે રાતે જ નીકળ્યા થાય છે. હા તો અહીંયા વેસાય છે બચ્યું તમારે રાત માટે લઈ જવું હોય. તો આમાં બધા ગિરનાર છે. તો આપણે અત્યારથી જવાનું છે ને કાલ સાંજ થઈ જશે બહાર નીકળતા 36 કિલોમીટરનો રૂટ છે અંદર ફરવાનો પરિક્રમામાં. તો ભોળાનાથના દર્શન થશે તો બધા કમેન્ટ કરજો. હર હર મહાદેવ. હાલો તો હવે ડાયરેક્ટ મળીશું આપણે ભવનાથમાં. गेट पर पहुंची गया है. गांव सेवा का जो निराधार कार्यों का जो सक्षम कार्यों का जो તમને બતાવું છું. અહીંથી અમારી પરિક્રમા થાય છે ચાલુ. આ ગેટ છે, સામે ભવનાથ છે. તમે જોઈ શકો છો પબ્લિક અહીંથી અમારે ચાલુ થાય છે પરિક્રમા. ये हमारा भावेश भाई और कैसा लग रहा है आपको इधर? ओ स्मार्ट बॉय. આ છે અમારા જીતુભાઈ, શાંતિભાઈ, કૌશિક ભાવે છે. અહીંયા નિઃશુલ્ક સેવા છે, ચા નાસ્તો મળે છે. મિત્રો તો મેન ગેટ પર પહોંચી ગયા છીએ. બતાવું ચેકિંગ થાય છે અહીંયા. પ્લાસ્ટિક વગેરે અંદર કંઈ લઈ જવાની મનાઈ છે. આ મેન ગેટ છે. મિસ્ટર છાપરા ના ના એવું કઈ હા છે અમારા કૌશિકભાઈ ને આ રીતનો રૂટ રહેવાનો છે. અહીંયા આગળ ચેકિંગ થાય છે. લીલી પરિક્રમાની શરૂઆત કરીએ છીએ. આગળ આપણે રસ્તામાં જવાનું છે. અત્યારે અમે લીલી પરિક્રમાની શરૂઆત કરીએ છીએ. બને રહો અમારી સાથે આગળના વિડીયોમાં. આગળ બતાવીએ કઈ રીતે આગળનું બધું છે વિડીયોમાં આવે છે. લીલી પરિક્રમામાં કઈ કઈ જગ્યાઓ આવે છે ને બને રહો અમારી સાથે આવી રહ્યા છે ભાવેશભાઈ, શાંતિભાઈ. આવે છે અમારે જીતુભાઈ. ઓલા બે આવી ગયા ભવન
તો અહીં રસ્તા પણ આવા આવે છે પાણીવાળા ને એવા બધા. તો આવી રીતે ચાલવાનું છે પાણીમાંથી બધેથી. તો આ રીતનો ઢાળ છે મિત્રો, જોઈ શકો છો. ભગત આવી જાંબુડી નાડા સુધી આવશે આપણે. ગયા. જોઈ શકો છો અમારા મોઢા તમે. અહીંથી આપણે આપણે હાલો બધાને આપણે ઈટ પાસે તમે બધા મોઢા જોઈ શકો છો. પેલી ઘોડી ચડી ગયા છે. અહીંથી 12 કિલોમીટર બસ. તો મિત્રો ઘણું અંતર કપાઈ ગયું છે અત્યારે. મારા કૌશિકભાઈ છે અરે કૌશિકભાઈ કેટલું અંતર કપાઈ ગયું? બધી જગ્યાઓ લઈ જશે. નેચર પ્રકૃતિનો અનેરો આનંદ લેવો હોય ને તો જૂનાગઢ આવે ને લીલી પરિક્રમા. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આવું ઉતરવાનું આવ્યું છે. તમે જોઈ શકો છો મારા કૌશિકભાઈ ઉતરે છે. તો હવે પાછી ઘોડી ઉતરવાની આવી, પાછી ચડવાની આવશે. આની પછી બધું પબ્લિક જાય છે અને અમારી પાછળ પણ આવે છે બધું પબ્લિક જોઈ શકો. તો મિત્રો નારિયેળ પાણી એવું બધું વેચાય છે. ગોવા ગયા હતા ને દૂધ સાથે આવું જ મિત્રો અત્યારે અમે કમસે કમ 8 કિલોમીટર કાપી નાખ્યું છે. 8-9 કિલોમીટર જેવું બધા જાય છે. તમે જોઈ શકો છો બધી. અને અમારા બધા માણસો છે એ પાછળ છે, હજી હાલા આવે છે. અને હું કૌશિકભાઈ હારે છું. હવે અમે બે આગળ કરીશું હોલ્ટ મસ્તીનો. તમે જોઈ શકો છો મિત્રો પાછળ હાલે છે ને અત્યારે અમે કર્યો છે થોડો રેસ્ટ. ચડવાની છે બીજી ઘોડી. તો અહીંયા અમારે બેસી ગયા છે. શાંતિભાઈ છે, અમારે જીતુભાઈ છે, ભાવેશભાઈ છે. જો અત્યારે અમે ગોતું છે અત્યારે હિસ્કો મસ્તીનો. તમે જોઈ શકો છો અમારા કૌશિકભાઈ હિસ્કા ખાય છે. અને અમારા જીતુભાઈને પૂછીએ કે તમને કેવું લાગ્યું છે. તો અત્યારમાં સારી છે હાલવાની. એક ઘોડી પાર કરી ગયા છીએ અને ઘણા બધી પહોંચી ગયા છીએ. પણ હાલવામાં તો આમ ખરેખર આમ કુદરત અને આપણું શરીર જે બે સાથે તાલમેલ સાથે હાલે ને તો જ આપણને આમ અંદર મજા આવે. કે તમે એમ માનો કે ભાઈ હાલો ઢાળ આવે તો દોડી એવું નહીં. ઢાળ આવે એની આપણી ગતિમાં હાલવું પડે. નકર હમણાં અમે જોયું છે તો થોડાક માણસો હાલ્યા હતા એમાં આગળથી દોડીને આવ્યા તો એ ધક્કા મારતા ગયા અને 2-3 જણાને પાડતા ગયા. એવું ન કરવું જોઈએ. તો ખૂબ જ સરસ જીતુભાઈ. તો તમે પણ સાવધાન રહેજો અને આવું કંઈ કરતા નહીં.
અને તમે આવ્યા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. તો અમારા ભાવેશભાઈ છે ટોપીવાળા, અત્યારે તો ગરમી થઈ ગઈ એટલે કાઢી નાખી છે ઘોડી સડીને. અને તમે જોઈ શકો છો અત્યારે અમારે હાલે છે ફોટોગ્રાફી. તો જો પોઝ આપીને બેઠા છે અત્યારે અમારા શાંતિભાઈ અને કૌશિકભાઈ ફોટો પાડી રહ્યા છે. તો હાલો હવે આગળ અમે જાય એટલે તમને બતાવી. તમે જોઈ રહ્યા છો લીલી પરિક્રમાની અત્યારે શરૂઆત થઈ રહી છે અને તમે જોઈ રહ્યા છો આ બધાના નવીનની તો દોસ્તો અમે આવી ગયા છે લીલી પરિક્રમા જુનાગઢ અને તમે જોઈ રહ્યા છો અત્યારે બધા લીલી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે. આ જોઈ રહ્યા છો તમે બધા લોકો ચાલીને જઈ રહ્યા છે અને અમારા ફ્રેન્ડ સાથે તમે જોઈ રહ્યા છો અહીંયા બધા વોલ્ટ કર્યો છે અમે નાનો એવો. તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે માવાની બધી વસ્તુઓ સાથે લઈને માવો બનાવી રહ્યા છે. તો અમારા જીતુભાઈને તમે જોઈ રહ્યા છો પ્રકૃતિના એક અનેરો આનંદ માણી રહ્યા છે. પ્રકૃતિના ખોળે હિંચકામાં ત્યાં અત્યારે જીતુભાઈ આનંદ માણી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કુદરતે આપણી માટે હિસકો તૈયાર રાખેલો છે. તો પણ તમે કુદરતમાં આવો તો એનો મતલબ કે કુદરતી વસ્તુનો આનંદ લો. તમે કૃત્રિમ વસ્તુનો ઉપયોગ ન કરો, કુદરતી વસ્તુનો ઉપયોગ કરો. જેમ કે આ કુદરતે તમને હિસકો આપ્યો તો હિસકાનો આનંદ લ્યો, પછી તમને કુદરતે સાયો આપ્યો તો એનો સાયાનો આનંદ લ્યો. હાથે ન બનાવો તમે ઝૂંપડી કેવું થાય. અને પ્લાસ્ટિક મુક્ત જંગલને રાખો. બાય બાય. જો તમે જોઈ રહ્યા છો તો જીતુભાઈને એવું કેવું છે કે તમે કૃત્રિમ આનંદ માણો, પ્રકૃતિનો આનંદ માણો, નહીં કે તમે લાકડા કાપો, બધું પ્લાસ્ટિક જંગલમાં ફેંકી દો જ્યાં ત્યાં. એવું કરો ને તમે પ્રકૃતિનો આનંદ, પ્રકૃતિને ખરાબ ના કરો. અત્યારે તમે જોઈ રહ્યા છો જંગલમાં જ્યાં હોય ત્યાં તમે અહીંયા જો તમે બધા ચા બનાવી રહ્યા છે, પ્રકૃતિનો અનેરો આનંદ માણી રહ્યા છે. અને તમારી સાથે અત્યારે અમારે અહીંયા શું કહેવાય છે કે પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે જો અમે સવારે લગભગ 10 વાગે ચાલવાનું ચાલુ કર્યું હતું. જો આ બધા લોકો નાસ્તો કરી રહ્યા છે, જમવાનું બનાવે છે. તો મિત્રો અમે આવી ગયા છીએ. હવે થોડું આમ પાણી આવતું રહે છે એવું છે બધું. તમને બતાવીએ અમે અહીંયા થઈ ગયા હતા નાવા ખોટી. તો અમારા 2 જણા નાહી છે ને અમે નાવાના છીએ. તમે જોઈ શકો છો કે અમારા જીતુભાઈ નાહી છે, અમારા શાંતિભાઈ જોઈ આવે છે. અને આવો કાંઈ એનો નજારો છે, પાણી આવે છે બધું, પબ્લિક નાહી છે આવું બધું છે. તમે જોઈ શકો છો મિત્રો અમને ક્ષેત્ર બધું ચાલુ છે અહીંયા. આપણે ઘણા બધા પગલા આવી ગયા છે. કાળમાં વડો કાળકા ઓડલો છે 400 ઓડલો પગ્યો ત્યાં પગ્યો. આગળથી જો બે એક સરખડિયા ઘોડીવાળો સરખડિયાની ત્યાંથી જો બીજો આ બધો ડાયરેક્ટ બીજો અત્યારે અમે એટલે પોગી જાય છે. હાલવાનું છે આ બધું. એટલે આપણે ત્યાં આવી ગયા ઘણા બાવન મઢી આવી ગયા. અહીંયા બધા અન્ય ક્ષેત્ર શરૂ છે. મિત્રો અત્યારે અમે ઝીણા બાવાની મઢી પાસે ભોગવા આવી ગયા. અત્યારે વાગ્યા છે 3:30, 3:30 થયા છે. આપ જોઈ શકો છો. શું છે કૌશિકભાઈ? તમારા કૌશિકભાઈ હેલા જાય છે, તમે જોઈ શકો છો. અત્યારે ઝીણા બાવાની મઢીએ પોગી ગયા છે. જમવાનું બનાવે તો છે. અત્યારે અહીંયા બધા લોકો રહેવાના છે. જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને સવારે વહેલા નીકળશે પાછા પરિક્રમાની શરૂઆત છે. અહીંયા બાપુનો ધૂણો ચાલુ છે. દુકાન લઈ બચ્ચાઓ બધું મળે છે. સિંગદાણા, કાબુલી.
તો બનાવી રહ્યો ચેક પોગીને મળી જાય પાછા ઘણા પોગી તો જાય છે ભાઈ કેમ રહું જીતુભાઈ તમને યસ હજી મને ફેરવું પડે તો હજી તો બધું અહીંયા રખડે બધું પોઝિટિવ જ છે તો જુઓ તમે બધું આવો રસ્તો આવી ગયો છે નાનો આમ તો એક કાઢે તો બીજો આવે સરખડિયા હનુમાનની લીલી પરિક્રમાની જે મેન ચડાઈ કહેવાય અત્યારે અમે નીચે ઉતરીએ છીએ અમે જઈ રહ્યા છીએ સરખડિયા હનુમાન તરફ જે હનુમાન દાદાનું મંદિર છે આગળ તો મળીએ આગળ હનુમાન દાદાના મંદિરને જઈએ જય ગિરનાર તો આ બધી ચડાઈ છે આ સાઈડથી આવ્યા આ સાઈડ જવાનું છે તો મળીએ હનુમાનજી મંદિર દાદાના મંદિરે તો પબ્લિક આવે છે ને અત્યારે અમારે અહીંથી પાણી ભરીને આવે છે અમારા સંતુભાઈ આ રીતે પાણી પીવાનું છે અહીં ભાવે છે તો અહીંયા અમારે તો તપસ્યામાં બેસી ગયા છે જીતુભાઈ કે હવે આપણું બોર્ડ પૂરું તો હવે આ તપસ્યામાંથી ઊભા થઈ જઈને કહે છે કે પાણી આપો તો સામે અમારે ઊભા છે શાંતિભાઈ અમારા શાંતિભાઈ આવી ગયા છે આવું બધું છે આમાં કૌશિકભાઈ આવે છે જે અમારા એક ડોન પાછળ છે અને તમારા ભાવેશભાઈ કેવું રહ્યું તમને બહુ થાકી તો અત્યારે 5:41 થઈ ગઈ છે ને એ બધું આવું પાણી આવે છે ધીમું ધીમું બેવો જીતાભાઈ વાહન મિત્ર સરકડી હનુમાન દાદા પહોંચી જાય છે એમાં તો લોક આવો છે તમે જોઈ શકો છો અહીંથી આવ્યા અહીંયાથી નીચે ઉતરી જવાનું બધો પરિસર છે અહીંયા કંઈક આવો નજારો છે અહીંથી ઉપર જવાનું છે આપણે આવું છે ભાઈ મિત્રો દર્શન કરીને આવી ગયા છે ભાઈ અહીંયા અંદર મંદિર છે જે પબ્લિક આવે છે અહીંથી આ સાઈડ જવાનું છે અને પાણીનું ઝરણું શરૂ છે મિત્રો અત્યારે જમવાનું છે અમારે અહીંયા સરકડી હનુમાન દાદા 120 રૂપિયા છે ભાવ તમારે જમવું અત્યારે જો બેસી ગયા છે એમ બધા અહીંયા છે અમારા કૌશિકભાઈ અહીં છે જીતુભાઈ આ અમારે આવી ગયું છે ભોજન અત્યારનું ઓળો છે રોટલો છે અને સંભારો છે હા અમારે શાંતિભાઈ અમારે ભાવેશ ટોપી બોય ઓ બઢિયા તો હવે તમે હુવાના છીએ બતાવજો પછી તો ક્યાં સુધી બિના રહી હુવાનું છે અને આગળ જઈ જમીન તો મિત્રો જમીન અમે આવી ગયા છીએ જગ્યા વેચી છે સરકડી હનુમાન દાદાની સામે જ છે તો અત્યારે અમારે હુવાનું અમે ગોતી લીધું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આ રીતનું અહીંયા હોવાનું હોય છે પરિક્રમામાં તો અમારે ભાવેશભાઈ છે અમારે આ શાંતિભાઈ છે જીતુભાઈ છે કૌશિકભાઈ છે ને અહીંયા અમારી ભઠ્ઠી જગવાની છે આખી રાત આ રીતનું એ બધું જો જમવાનું બને છે આ બધી બાજુ ને અહીંયા અત્યારે અમારે હોવાનું છે તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને અત્યારના વાગી ગયા છે 5:30 અને અમે આવી ગયા છીએ બધા ચા પીવા હવે
ચા પાણી પીને કરવાનું છે પછી ચાલુ આપણે હાલવાનું હવે પછી આગળ જોવા માટે બિના રહી જાઓ તો મળીએ હવે આગળ તમે જોઈ શકો છો માં હાલવાનું ચાલુ કરી દીધું છે વાગી 5:38 થઈ જાય તમે જોઈ શકો છો મિત્રો કેટલું પબ્લિક હાલે છે જીતુભાઈ ડોન હેલા જાય છે એ મારો ભાવેશ બોય ભાવેશ હા